તો હેલો ગાઈસ, હું છું તમારો જેડી વ્લોગર અને આજે આપણા રાજસ્થાન વ્લોગમાં પાર્ટ 2માં તમારું સ્વાગત છે. તો આજે થઈ ગયો છે ભાઈ બીજો દિવસ ને આજે આપણે અહીંથી હવે નીકળવાનું છે. તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં હશો? ગુડ મોર્નિંગ. હવે અમે ફ્રેશ થઈ ગયા છીએ અને હોટલથી અહીં ચેકઆઉટ કરવાના છીએ. આ અમારી હોટલ હતી જે કેમ્પ ડિઝાઇડ, આ સામે બોર્ડ છે. અમે બસ હવે અહીંથી હવે નીકળવાના છીએ અને અહીંથી હવે આગળનો પ્લાન ક્યાં છે એ તમને ખબર પડી જશે. તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો જેથી તમને ખબર પડે કે અમે ક્યાં જવાના છીએ ક્યાં નહીં. जेडी भाई, मैं तो आपका सब्सक्राइबर हूँ भाई. मैं आपका हर रोज ब्लॉग देखता हूँ. भाई दिखा तो सही अपना मुंह तो. જવાના છીએ અને ક્યાં ક્યાં નહીં બધું તમને ખબર પડી જશે. તો બન્યા રહેજો અમારા વ્લોગ. फोटो बड़ा बड़ा. તો ગૂગલ મેપના આધારે અમે ચાલતા હતા તો ગૂગલ મેપે હાલ અમને ઊંધા રસ્તા ઉપર મોકલી દીધા છે. ગાઈઝ, અહીંયા આવો તમે તો ગૂગલ મેપના આધારે ના રહેતા તમે પહેલાં તમે એકવાર ચકાસી લેજો, કંઈક તો કોકને પૂછી લેજો તો જ પછી આગળ વધજો. અમે આ ત્યાંથી રિટર્ન કરી દીધી છે ગાડી. અમને ગૂગલ મેપના આધારે રહ્યા એટલે અમે કંઈક સિંગલ પટ્ટીના રોડ ઉપર ચડી ગયા હતા એટલે અમારે ત્યાંથી પછી રિટર્ન કરવું પડી કેમ કે કાંઈ આગળ રસ્તો જ નહોતો. તો અમે આ રિટર્ન કરીને હવે ફરી અમે હાઈવે ટુ હાઈવે જે અમે એક ભાઈને પૂછ્યું એટલે અમે ત્યાંથી હવે ચાલીશું. તો જુઓ ગાઈસ, આર્મીના વ્હીકલ પડ્યા છે. આર્મી અહીં ટેન્ટ કરીને રહે છે અહીંયા. आप तो पूरे जुआ नहीं यार. टेम्पो में बच्ची वाली टेम्पो वाली. તો ગાઈઝ, આપણે હાલ આવી ગયા છીએ લોંગેવાલા બોર્ડર. જો ભારત પાકિસ્તાનની વોર થઈ હતી ત્યાં, અને ત્યાં હજુ પણ પાકિસ્તાનના સાધનો એ રાખવામાં આવ્યા છે એ બી તમને બતાવીશ. જોઈ લો, આર્મીના જવાન અહીં ઊભા છે અને અહીં કહેવાય છે કે ભારતનું છેલ્લામાં છેલ્લું અહીં કેફે પણ અવેલેબલ છે એ બી હું તમને બતાવી દઉં છું. અને હજુ આપણે હવે જઈએ છીએ ગાડી પાર્કિંગ કરવા માટે. તો પાર્કિંગ કરીને હું તમને બધું બતાવું. તો ગાઈઝ, ગાડી આપણે કરી દીધી છે પાર્ક એકદમ મસ્ત જગ્યાએ. તો હવે હું તમને બતાવું છું કે શું શું અહીં પડ્યું છે. તો ચલો. રેડ જે લોંગેવાલા યુદ્ધ સ્થળ. ક્યાં યુદ્ધ થયું તું? હા ભાઈ, ફોટો જો ભાઈ. પેલું પાકિસ્તાનનું ટેન્ક યુદ્ધ થયું હતું એ વખતે.
ભારત પાકિસ્તાનનું જ્યારે યુદ્ધ થયું હતું એ વખતનું એક ટેન્ક ને બધું સંગ્રહીને રાખ્યું છે, એક મ્યુઝિયમ બનાવીને એ રાખ્યું છે. તો ગાઈઝ અમે જે આ જગ્યાએ છીએ એ જગ્યાનું નામ લોંગેવાલા બોર્ડર છે અને અહીં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું 1971માં. અને પાકિસ્તાનથી ઘણા બધા ટેન્ક તો આવ્યા હતા પણ અમુક ટેન્ક અહીં રહી ગયા છે અને એ આપણે અહીં મ્યુઝિયમ તરીકે રાખવામાં આવ્યા છે. તો ગાઈઝ આપણા ભારતના 120 પંજાબ રેજિમેન્ટના જવાનોએ પાકિસ્તાનના 2000થી વધારે આર્મી જવાનોને અહીં હરાવ્યા હતા. आर्मी में जाना तो आर्मी जाना है, आर्मी जाना है ना तेरे को. क्या है ये, क्या है? अस्ती है बे आपको जल्दी फटाफट जो कोई नकली है ना તમે આવો તો એ જોજો. થોડું નોલેજ આલ કામ ભારતના વિશે. જોઈ લો આપણે હા પેલી સાઈડ આપણે ટેન્ક ફૂટેલું દેખાડો કેમેરા ટેન્ક નહીં લેજો કટારો. કટારો આપણે ફૂટેલો અરે જોઈ લો. अरे कटारा पाकिस्तान नो, ये कहाँ की मिट्टी है? ये हमारी भारत माता धरती की है और हम जहाँ पर रहते हैं वो हमारी कराला की धरती है. તો ગાઈઝ અહીં આવો જેસલમેર તો અહીં જરૂરથી જજો કેમ કે જેસલમેરથી લોંગેવાલા બોર્ડર ખાલી 120 કિલોમીટર જ થાય છે અને બહુ મસ્ત સ્ટોરી છે. અહીં જોવા માટે ઘણું બધું છે. અહીં આપણે શોર્ટ ફિલ્મો પણ બનાવેલી છે અને બીજી મેઇન વાત એ હતી કે અહીં જે બોર્ડર મૂવીનું કહાની બતાવેલી છે પિક્ચરમાં એ અહીંની જ છે કહાની. એટલે ગાઈઝ અહીં આવો તો બહુ મસ્ત જગ્યા છે, જોવાનું બી અહીં સારું છે, જે સાધનો છે બધું જ મસ્ત મસ્ત જોવાનું છે. તો આવો તો અહીં જરૂરથી આવજો. આપણે ઈ લેવાની ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યાંનું બધું જે મ્યુઝિયમ તરીકે બનાવેલું હતું બધું મેં તમને બતાવ્યું. બના રહેજો અમારા વ્લોગમાં. આજે છે બીજો દિવસ તો બન્યા રહો. અમે આજે ક્યાં ક્યાં ફરવાના છીએ એ તમને બધું જોવા મળશે. તો ચલો હવે નીકળીએ અહીંથી. તો ગઈશ લોંગેવાલા બોર્ડર પતાવીને હવે આપણે આવી ગયા છે તનોટ માતાના મંદિરે. તો હું તમને હવે આગળ બતાવી દઉં કે આ છે તનોટ માતા મંદિરનો ગેટ ને જ્યાં પાકિસ્તાનવાળાએ ભારત ઉપર આપણે બોમ્બ ફેંક્યા હતા ને એ બોમ્બ ફૂટ્યા નથી ને હજુ પણ એ સંગ્રહીને રાખવામાં આવેલા છે. તો એ બી તમને બતાવી દઉં અને નજીકથી તમને એકવાર ગેટ પણ બતાવી દઉં. તો ચલો. તો હું જે બોમ્બની વાત કરતો હતો એ આ બોમ્બ છે કે જે પાકિસ્તાનવાળાએ આપણા ઉપર નાખ્યા હતા ને એ બોમ્બ ફૂટ્યા નહોતા. તો એવો આપણા તનોટ માતાનો પરચો છે ને
તો ગાઈઝ આ જે લખ્યું છે અહીં વેપનો બધી સંગ્રહીને રાખવામાં આવી છે. અલગ અલગ પ્રકારની અહીં વેપનો છે. જોઈ લો, હું તમને બતાવું. તો તનોદ માતાનું મંદિર બી બતાવી દીધું અને લોંગેવાલા બોર્ડર બી બતાવી દીધું. તો હવે અમે અહીંથી નીકળી ગયા છીએ અને અમે ક્યાં જવાના છીએ એ બી તમને બધું અમે બતાવીશું. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. અમે જ્યાં જ્યાં જઈશું એ બધું તમને દેખાડીશું. તો ગાઈઝ અમે જે જગ્યા પર હવે આવવાનું હતું ત્યાં અમે આવી ગયા છીએ. અને આ કઈ જગ્યા છે કદાચ તમને જો થોડું જોઈને દેખાતું હોય અને તમને ખબર હોય તો કોમેન્ટ કરજો કે અમે હાલ કઈ જગ્યા પર આવી ગયા છે. બાકી તો પછી હું તમને બધું બતાવીશ જ. ચલો ગાઈસ, આપણે આવી ગયા છીએ રામદેવરા રણુજા. હવે જવાનું છે મંદિરે દર્શન કરવા માટે. તો ચલો દર્શન કરવા માટે જઈએ, દર્શન કરતા આવીએ. यहाँ तो मैं गिरता था गई लेक लेक वाह મારી રેણી કેણી રોમ સાપીરને ખમ્મા તો ગાઈઝ આપણે પહોંચી ગયા રણુજા અને રણુજાના રામાપીરના દર્શન પણ થઈ ગયા છે. અને હવે આ જે દેખી રહ્યા છો એ છે ભાઈ રણુજાની બજાર. તો બજારમાંથી થોડી ઘણી કરી રહી છે ખરીદી અને પછી અહીંથી આપણે જો જવાનું છે ફરી આપણે અહીંથી નીકળી પડીએ. તો ચલો. તો ગાઈઝ આપણે જો જવાનું હતું ત્યાં આપણે નીકળી ગયા છીએ અને વચ્ચે થોડો લીધો હતો બ્રેક, એટલે એના કારણથી મોડું થઈ ગયું છે અને વિડીયો ઉતાર્યો નથી એટલે થઈ ગયું છે અંધારું. તો હવે આપણે જ્યાં જવાનું છે ત્યાં આપણે જતા રહીએ. ચલો. તો ગાઈઝ આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને આપણે રૂમ રાખી દીધો છે. તો હવે જઈને સીધું રૂમમાં ઊંઘવાનું જ છે, કેમ કે સવારનો લાગી ગયો છે. ત્યાં આપણે બહુ બધું ફરી લીધું છે એટલે હવે આપણે ઊંઘી જઈએ અને કાલે આપણે સવારે ક્યાં જવાનું છે હું તમને કહીશ. તો મળીએ સવારે. બાય બાય.